તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 29 નવેમ્બર 2025 અને વાર થયો છે શનિવાર. ત્યારે વાત કરવાની છે તો એક સાથે એક નહીં પરંતુ હવે એક સાથે બે વાવાઝોડા ત્રાટકવાને કારણે બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને જ્યાં જુઓ ત્યાં તબાહી સર્જાઈ છે. તમને ખબર છે કે અત્યાર સુધી આપણે સેન્યાર વાવાઝોડાની વાત કરી રહ્યા હતા. તો એક બાજુ છે મિત્રો સેન્યાર વાવાઝોડું અને બીજી બાજુ હવે નવું વાવાઝોડું આવી ગયું છે જેને નામ આપવામાં આવ્યું છે દિતવાહ વાવાઝોડું. તો મિત્રો એક બાજુ સેન્યાર અને બીજી બાજુ દિતવાહ વાવાઝોડું, બંને બાજુથી કાળો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે, કઈ બાજુથી કઈ આફત તોળાઈ રહી છે અને હવે આગામી દિવસોની અંદર શું થવાનું છે તેને લઈને સૌથી મહત્વના સમાચારો આવી રહ્યા છે. ત્યારે બંને વાવાઝોડાને જે છે તે મિત્રો ઓફિશિયલી નામ પણ આપી દેવામાં આવ્યા છે. પહેલું મિત્રો વાવાઝોડું છે દિતવાહ વાવાઝોડું અને બીજું વાવાઝોડું છે મિત્રો સેન્યાર વાવાઝોડું. ત્યારે આ બંને વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્ય પર કેવી તબાહી જોવા મળવાની છે તેના વિશે વાત કરીશું. કારણ કે બંગાળની ખાડીમાં એક સાથે બે વાવાઝોડા સર્જાતા જે છે તે તબાહી મચી ગઈ છે. ગઈકાલે શ્રીલંકાથી લઈને ઇન્ડોનેશિયા લાગુના વિસ્તારોમાં 15 ઇંચના વરસાદો પડતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. હું તમને વિડીયો પણ દેખાડવાનો છું કે જ્યાં વાવાઝોડાના પવનોને કારણે ચારો દિશા તરફ કોહરામ મચી ગયો છે. ત્યારે હવે દરેક લોકોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય સુધી અસર કરવાનું છે કે નહીં, ગુજરાતને ટાર્ગેટ કરવાનું છે કે નહીં, જેના વિશે વિસ્તારથી જે છે મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા વિચારણા કરવાની છે. કારણ કે દિતવાહ વાવાઝોડું કે જે અત્યારે હાલ બંગાળની ખાડીથી આગળ વધીને જે નવું વાવાઝોડું બની રહ્યું છે જેને ઓફિશિયલી નામ પણ આપી દેવામાં આવ્યું છે. તો આ દિતવાહને કારણે જે છે મિત્રો હવે આગામી દિવસો ભારે રહેવાના છે. ત્યારે તમને ના ખ્યાલ હોય તો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે. વિડીયો સાથે સંકળાયેલા રહેજો કારણ કે વિડીયો જે છે તો મિત્રો તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી બનાવેલો છે. આજના વિડીયોની અંદર માત્ર આપણે વાવાઝોડા વિશે જ વાત નથી કરવાની પરંતુ હું તમને કમ્પ્લીટ માહિતી બીજી બધી પણ આપવાનું છું. જેમ કે અત્યારે ચોમાસું જે છે તે મિત્રો હવે નથી ચાલી રહ્યું છતાં પણ જે આ કમોસમી વરસાદ છે તો ગુજરાતને કેટલો ટાર્ગેટ કરશે. ત્યાર પછી 1, 2 અને 3 તારીખ સુધી મિત્રો જે આ વાતાવરણ રહેવાનું છે તેને લઈને ગુજરાત રાજ્યમાં તેની કેટલી અસરો જોવા મળવાની છે. કારણ કે વાદળો જે છે તે આ સિસ્ટમના છેક મિત્રો ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે, જેથી આજે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં જે છે તે ઝાપટા પડવાની પણ આગાહી જે છે તે આવી રહી છે. તો એ કયા કયા ભાગો છે કે જે આજે ઝાપટા પડી શકે તો એના વિશે પણ માહિતી આપવાનું છું. તેની પહેલા સૌથી પહેલા જે છે તે મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ખૂબ જ મહત્વની ચેનલ છે હવામાનની દ્રષ્ટિએ. દરરોજ સવારે મિત્રો આ ચેનલ ઉપર વિડીયો તમને મળી જશે. દરરોજનો વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. તો આજે મિત્રો જે છે તે શનિવાર થયો છે અને તારીખ થઈ છે 29/11/2025. આજના હવામાનમાં શું શું થવાનું છે તેનું સૌથી પહેલા તો આપણે લિસ્ટ બનાવીએ, ત્યાર પછી વિડીયોની અંદર આગળ વધીશું. તેની પહેલા તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ તમારા માટે ઘણી બધી ઉપયોગી છે. કારણ કે આ ચેનલ ઉપર આવા જ હવામાનને લગતા જે છે તે મિત્રો વિડીયો રેગ્યુલર મૂકીને તમને જે છે તે દરરોજની માહિતી જે છે તે મિત્રો દરરોજ આપવામાં આવશે. તો ચેનલને જે છે તે મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો હવે ફટાફટ લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. કારણ કે દિતવાહ વાવાઝોડું જે છે તે હવે કોહરામ મચાવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ હવે આવનારા દિવસોમાં શું થવાનું છે એ પણ દરેક લોકોના મનમાં પ્રશ્ન છે. ત્યારે સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે મહત્વની માહિતી આપવાની છે દિતવાહ અને જે સેન્યાર નામનું જે વાવાઝોડું છે. તો આ દિતવાહ અને જે સેન્યાર નામનું વાવાઝોડું છે તેના વિશે મહત્વની માહિતી આપવાની છે. ત્યાર પછી બીજા નંબરે હું તમને ઘણી બધી કામની અને મહત્વની અપડેટ આપવાનો છું વરસાદને લઈને કે વરસાદ કયા કયા ભાગોની અંદર આજે ગુજરાતમાં આવવાનો છે. એક મિત્રો ગામના નામ લઈને હું તમને માહિતી આપવાનું છું, જેથી વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી શકે અને અંબાલાલે તો આવનારા ડિસેમ્બર મહિનાને લઈને પણ એટલે કે 12મા મહિનાને લઈને પણ ઘાતક આગાહી કરી છે. તો 12મા મહિના સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે ચાલો વિસ્તારથી જાણીશું. ત્રીજા નંબર ઉપર મહત્વની માહિતી હું તમને એ જ આપવાનું છું કે અંબાલાલ પટેલે શું નવી આગાહી કરી છે અને કેટલાક ફોટા કેટલાક નકશાઓ અમે લઈને આવેલા છે. એ નકશાને આધારે સમજીશું કે ગુજરાત રાજ્યનું આગામી દિવસનું હવામાન જે છે તે મિત્રો આપણને કેવું જોવા મળવાનું છે. તેની સાથે સૌથી છેલ્લે ચોથા નંબરે હું તમને શિયાળાને લઈને કેટલીક અપડેટ જરૂરી છે તે આપવાનું છું. તો આ બધી માહિતી એક પછી એક જાણીએ. ફટાફટ મિત્રો જાણીએ તેના પહેલા ફરી એકવાર તમને યાદ દેવડાવી દઉં. આજે 29 તારીખ 11મો મહિનો 2025 અને શનિવાર ગુજરાત રાજ્યમાં એક સાથે મિત્રો બે વાવાઝોડાની જે આફત સર્જાઈ રહી છે તેની કેટલી અસર જોવા મળશે તે દરેક લોકોના મનમાં પ્રશ્ન છે. ત્યારે અત્યારે તમે અહીંયા લાઈવ જોશો કે મિત્રો આ દક્ષિણીય ભારતનો આ છેડો છે અને અહીંયા મિત્રો તમે જુઓ તો આ સેન્યાર અને દિતવાહ વાવાઝોડાનો જે અવશેષ બની રહ્યો છે ત્યાં આગળ જઈને અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ જે ચક્રવાતી સિસ્ટમ અત્યારે શ્રીલંકા ઉપરથી પસાર થઈ રહી છે. તો આ વાવાઝોડું જે છે તેને નામ પણ આપી દેવામાં આવ્યું છે દિતવાહ વાવાઝોડું
જે છે તે મિત્રો આ ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં તે જાણીએ તેની પહેલા 29, 30, 1 અને 2 તારીખ સુધી આ વાવાઝોડું જે છે તે અહીંયા તાંડવ મચાવતું જોવા મળી રહ્યું છે. આજે 29 તારીખ છે. આજે આ વાવાઝોડું શ્રીલંકાથી આગળ વધશે. શ્રીલંકામાં મિત્રો ગઈકાલે તમને ના ખ્યાલ હોય તો જણાવીએ 15 થી 16 ઇંચ વરસાદ આવી ગયો છે. ત્યાં આગળ મિત્રો ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે અને ખાસ મિત્રો પૂર જેવી પરિસ્થિતિ છે. તેના વચ્ચે હવે આ વાવાઝોડું શ્રીલંકાથી દૂર જઈને ભારત ઉપર તાંડવ મચાવશે. ભારતમાં મિત્રો આ વાવાઝોડું આજે 29, કાલે 30 અને 1 તારીખ સુધી રહેવાનું છે. 3 દિવસ ભારત ઉપર લેન્ડફોલ કરશે વાવાઝોડું. ત્યાર પછી 2 તારીખે જે છે તે કમ્પ્લીટ સિસ્ટમ હટી જવાની છે. તો આ 3 દિવસ ભારે રહેવાના છે. આજનો, કાલનો અને પરમ દિવસનો એટલે કે 29, 30 અને 1 તારીખ. તેની વચ્ચે વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મિત્રો અહીંયા જોઈએ તો ખાસ કરીને વાવાઝોડાની સિસ્ટમ એટલી બધી પણ ભયંકર નથી દેખાઈ રહી જેટલું મિત્રો લાગી રહ્યું હતું. જોઈ લો 1 અને 2 તારીખ સુધીમાં પણ આમ જોવા જઈએ તો મિત્રો વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્ર અને નાગપુર લાગુના વિસ્તાર સુધી તે અહીંયા મિત્રો તાંડવ મચાવી રહી છે. જો કે મિત્રો ગુજરાત સુધી પણ તેના વાદળો જે છે તે આગળ બચીને જઈ રહ્યા છે. તો ગુજરાત પાસે જે પણ ભાગોમાં વાદળો મિત્રો દેખાઈ રહ્યા છે આજે એટલે કે 29 તારીખના રોજ એ ભાગોની અંદર મિત્રો જે ઝાપટા પડી શકે, કમોસમી માવઠા પડી શકે. મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે જે પણ ભાગોની અંદર વાદળો હોય છે તે ભાગોમાં ગમે ત્યારે વરસાદની શક્યતાઓ બને છે. ગુજરાતમાં આજે કયા કયા ભાગો એવા છે કે જ્યાં વાદળો દેખાઈ રહ્યા છે અને જ્યાં મિત્રો ઝાપટા પડવાને લઈને પણ આગાહીઓ જે છે તે મિત્રો બની રહેશે. તો ચાલો મિત્રો ફટાફટ શરૂ કરીએ અને વિસ્તારો વિશે વાત કરીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં જે વાદળો બની રહ્યા છે કે જ્યાં મિત્રો આગામી 2-3 દિવસની અંદર ઝાપટા પડવાની આગાહી બની શકે. મિત્રો એક પછી એક વાત કરીએ. સૌથી પહેલા તમે જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકો કે સુરતથી લઈને વ્યારા, બારડોલી, નવસારીના વિસ્તારોથી લઈને વલસાડ, આહવા, ડાંગ, સાપુતારાથી લઈને ત્યાંથી પણ ઉપર મિત્રો તમે જોઈ લો તો ભરૂચથી લઈને મિત્રો રાજપીપળાના વિસ્તારો છે, બોડેલી, વડોદરા, છોટાઉદેપુર, તાપી, નર્મદા, આ બધા વિસ્તારોની આસપાસ જે છે મિત્રો અહીંયા જોઈ લો તો 99% રેન્જમાં પણ અમુક ભાગોમાં વાદળો બની રહ્યા છે. તો આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને અમુક ભાગોમાં મિત્રો વાતાવરણ પલટાશે તો અચાનક ઝાપટા પણ જોવા મળી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લો એક જ જિલ્લાની અંદર વાદળ દેખાઈ રહ્યા છે, તે છે ભાવનગર જિલ્લો. તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ આજે વાદળછાયું વાતાવરણ બની શકે અને અમુક ભાગોમાં જો વાદળો વધારે રહેશે મિત્રો ઝાપટા પણ બની શકે. મધ્ય ગુજરાતની પણ ફટાફટ માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ લો તો દાહોદ, ગોધરાનો જે પટ્ટો છે તેની સાથે કપડવંજ લાગુના જેટલા પણ ભાગો છે તેની સાથે મહીસાગર થઈ ગયું, બોડેલી, વડોદરા, આણંદ, આ બધા વિસ્તારોની આસપાસ પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો કે વાદળીય સિસ્ટમ જે છે તે પૂરેપૂરું જોર દેખાડી રહેશે. તેથી આ ભાગોની અંદર પણ મિત્રો જે છે તે આપણને ઝાપટાઓ જોવા મળી શકે. જો કે મિત્રો હું તમને ફરી એકવાર યાદ દેખાડી દઉં કે આજે દિતાહવ અને સન્યાર વાવાઝોડું છે તે નીચે એટલે કે બંગાળની ખાડીમાં અત્યારે તાંડવ મચાવી રહ્યું છે. તો બંગાળની ખાડી મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યથી ઘણી બધી દૂર છે, જેથી ગુજરાતમાં એટલી કોઈ માઠી અસર જે છે તે વાવાઝોડાની નથી થવાની. માત્ર વાદળ છાયું વાતાવરણ રહી શકે, વાતાવરણમાં પલટો આવી શકે અને અમુક ભાગોમાં ઝાપટા પડી શકે, એ પણ મિત્રો નહિવત રહેવાના છે. તો જે પણ ખેડૂત ભાઈઓને પ્રશ્ન છે કે પાણી આપવું કે નહીં પાકોમાં, તો ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો વરસાદ નહિવત માનીને ચાલજો, કારણ કે જો આવશે તો એ પણ અમુક સેન્ટરોની અંદર જ, અને એ પણ મિત્રો 10-15 મિનિટ માટેનો જોવા મળી શકે અપવાદ સ્વરૂપે. બાકી મિત્રો હવે કોઈ મોટો વરસાદ જે છે તે ગુજરાત ઉપર દેખાતો નથી. તો તમારા ખેતી આધારિત કામો જે છે તે હવે તમે આગળ વધારી શકો અને વાવાઝોડાનું પણ મિત્રો કોઈ મોટી અસર હવે થશે નહીં ગુજરાતમાં, કારણ કે જે કંઈ પણ અસર થવાની હતી એ દક્ષિણીય લાગુના ભાગોની અંદર થઈ ગઈ છે. તમને અહીંયા દેખાડીએ તો ગઈકાલે જે કોહરામ મચ્યું છે તેના વિશે સૌથી પહેલા મિત્રો વિસ્તારથી ચર્ચા કરીએ તો મિત્રો એક ગઈકાલેનો દિવસ જે છે તે ઘણો બધો કાળ સમાન રહ્યો. જો કે મિત્રો ભારતમાં એટલી અસર નથી થઈ એટલા માટે આપણો બચાવ થઈ ગયો છે, પરંતુ બીજી તરફ જોઈએ તો ઇન્ડોનેશિયામાં વિકરાળ પરિસ્થિતિ, વાવાઝોડું જે સિન્યાર બન્યું હતું તેને કારણે 61 લોકોના મૃત્યુ જે છે તે છેલ્લા 2-3 દિવસમાં થયા છે. આ દુર્લભ ઘટનાને કારણે મિત્રો ભર શિયાળે જે છે તે મિત્રો ત્યાં પૂર આવ્યું છે અને હજુ પણ 100થી વધારે લોકો ગુમ થયેલા છે, જેની જાંચ કરવામાં આવી રહી છે. બીજી બાજુ મિત્રો દિતાહવ વાવાઝોડું છે તે શ્રીલંકા ઉપર તૂટી પડ્યું છે, જે છેલ્લા 48 કલાકથી શ્રીલંકા પૂર સમાન જે છે તે મિત્રો પૂરમાં ગરકાવ થઈ ચૂક્યું છે. બહાર જવાનો મિત્રો જે છે તે કોઈ સ્કોપ દેખાતો નથી અને હજુ મિત્રો આ દિતાહવ વાવાઝોડું 3 તારીખ સુધી શ્રીલંકાને ધમરોળશે અને ભારતના દક્ષિણીય ભાગોને પણ ધમરોળશે. તેની સાથે મિત્રો અંબાલાલ પટેલે કેટલીક બીજી નવી આગાહી કરી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો. અંબાલાલ પટેલે આવનારા મહિનાને લઈને એટલે કે ડિસેમ્બર મહિનાને લઈને અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે ખાસ ડિસેમ્બર મહિના 6 થી 8 તારીખ એટલે કે આવનારો જે 12મો મહિનો છે તેમાં ફરી એકવાર 6 થી 8 તારીખમાં વાતાવરણમાં પલટો આવશે, જેને કારણે 8 થી લઈને 18 ડિસેમ્બરની વચ્ચે એટલે કે આવનારા 12મા મહિનાની ડિસેમ્બર મહિનાની 8 થી 18 તારીખની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં પલટો અને ગુજરાત રાજ્ય ઉપર ઝાપટા માવઠાઓ જે છે તે પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા. જો કે મિત્રો એ સિસ્ટમ આગળના દિવસોમાં જ્યારે બનશે અને જ્યારે પ્રોપર માહિતીઓ જે છે તે આપણી પાસે સામે આવશે ત્યારે અમે તમને માહિતી આપીશું, કારણ કે 8, 9 અને 10 તારીખ આસપાસ જે અંબાલાલની આગાહી છે તે કેને આધારે છે તે પણ જાણવું જરૂરી રહેશે, કારણ કે બંગાળની ખાડી સક્રિય રહેશે કે નિષ્ક્રિય બની જશે એ બધું જાણવું જરૂરી
જરૂરી છે, પરંતુ એ સમય જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે વાત કરીશું. છેલ્લે મિત્રો હવે હું તમને ઠંડીને લઈને પણ શિયાળાને લઈને પણ કેટલીક અપડેટ આપું. તો અત્યારે મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ અપવાદ સ્વરૂપે જે આ સિસ્ટમ અચાનક આવી છે તેને કારણે ભર શિયાળા જે છે તે અત્યારે ચોમાસા જેવો માહોલ છે. પરંતુ સમજાવી દઈએ મિત્રો તમને તો ગુજરાતની અંદર હમણાં મિત્રો 2-3 દિવસથી તાપમાન ઘટ્યું છે અને હજુ પણ 3 તારીખ સુધી તાપમાન ઘટી શકે, ગરમી વધી શકે. ત્યાર પછી જેવો હવે ડિસેમ્બર મહિનો બેસશે ત્યાર પછી જે છે તે મિત્રો વિધિગત રીતે ઠંડી પડવાની પણ શરૂઆત જે છે તે વધારે ઠંડી, કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. સાથે જ તમારા મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી બધા લોકો સુધી આ વિડીયો પહોંચી જાય અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો. મિત્રો આજ માટે આટલું જ. ફરી એકવાર મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી જે છે દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.